પાતળું શીખો હોવા પાતળું શીખો તમે રૂપિયો પાછું પાતળું શીખો લઈ લો પાંચ મૂકવાનો રૂપિયો રૂપિયો મૂકો जय भोलेनाथ कैलाशपति આવતા બે હારો Lembaran paling dalam ini.
बाबा की लोड़ा देखने के लिए आए। તારો રે ભરોસો મન ભારી એવો ગરવો દાતાર. હું દેવભૂમિ દ્વારકાના જામકલિયાપુર તાલુકાના દુધિયા ગામથી આવું છું અને મારું નામ છે માલદેભાઈ કરશનભાઈ વરુ. પ્રસિદ્ધ બોમકા પંચાળની ને મા ચામુંડના ધામ જ્યાં એ વંકી ધરાવન રાયુ ને ઓલી ધરતી લાલ ગુલાલ ત્યાં લોક સાહિત્યનો ઝવેર જન્મ્યો ઓલી વાણિયાની નાતમાં એ લોકનો ધૂમે ગાણી અમર છે ગુજરાતમાં. આજ લોકનો ધૂમે ગાણી અમર છે ગુજરાતમાં. આમ સૌરાષ્ટ્રમાં ધીંગી ધરા જેમનું નામ ગુંજતું હોય જુનાગઢ અનેક સંતોની ભૂમિ છે, અનેરું સંગમ છે, ભક્તિ સંગીત. મારું નામ મલ્હાર વિરેન્દ્રભાઈ પંડિત છે. હું જુનાગઢનો મૂળ વતની છું અને ભરૂચ સર્વિસ કરું છું. આ વખતે જે મિની કુંભનું જે ગુજરાત સરકારે આયોજન કરેલું છે ખૂબ જ સરસ છે. એનું ડેકોરેશન પણ સરસ છે, પીવાના પાણીની વ્યવસ્થા પણ સરસ છે. તેમ છતાં તંત્રની પણ એટલી જ સારી વ્યવસ્થા કરેલી છે. મેં મહાકુંભમાં પણ વિઝિટ કરેલી હતી. એના જેવું જ આપણે ગુજરાત સરકારે અહીંયા આયોજન કરેલું છે. તો હું દરેક ભાવિ ભક્તોને વિનંતી કરીશ કે તેઓ ગુજરાતના અને વિશ્વના અને દેશના ખૂણે ખૂણેથી અહીંયા આવી અને ખાસ મહાદેવનો મિની કુંભનો લાવો લે તેવી અપેક્ષા છે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હું જૂનાગઢની દીકરી છું અને વહુ છું. મારું નામ ગીતા વિરેન્દ્ર કુમાર પંડિત છે ને મૂળ જૂનાગઢના ને હાલ રાજકોટના. અને મારો શિવરાત્રિનો મેળો એ અમારો ખાસ જન્મજાતનો પ્રસંગ છે. તો હું હવે એ વિશે શિવજીના પંચાક્ષર મંત્ર વિશે બોલું છું, તો સાંભળશો. નગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય નિત્યાય સુતાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃંદ સૂર્યાય દક્ષાસરનાશકાય શ્રીનીલકંઠાય વૃષાધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભો ભવગૌતમાર્ય મુનીન્દ્રદેવાચિતશેખરાય ચંદ્રાકરેશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય.
મારું નામ દૈવત વિરેન્દ્રભાઈ પંડિત છે. હાલ હું ગાંધીનગરનો રહેવાસી છું. મૂળ વતન અમારું જુનાગઢ છે. દર વર્ષે અમે જુનાગઢનો આ પવિત્ર મેળાનો લાભ લેતા રહીએ છીએ અને આ મેળા સાથે અમારી ખૂબ નાનપણની અમારી યાદો પણ જોડાયેલી છે. અને જ્યારે પણ મેળાની જ્યારે મુલાકાત લઈએ છીએ ત્યારે દર વર્ષે ઉત્તરોત્તર એમાં આયોજનનો ખૂબ સરસ એમાં ઉમેરો થતો રહે છે. આ વખતે પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ જે વિકાસ બોર્ડ છે એમને ખૂબ અતિ સુંદર આયોજન કરેલું છે અને આયોજનના ભાગરૂપે જોતા દરેક ઉંમરની વ્યક્તિઓને જે કંઈ સુવિધા જોઈએ બધી મળી રહેવી છે. અમે કુંભ મેળાનું પણ અમે એમનો લાવો લીધેલો હતો અને આ પણ અમે લાવો લીધેલો છે. એમાં સેમ એ જ ભક્તિનો અમને સંગમ જોવા મળી રહ્યો છે. દરેક શિવ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ મેળાનો લાભ લે અને એમના જીવનમાં એક સરસ લાવો લે એમને અને એ રીતે આપણે એમને આપી શકીએ. જય જય ગરવી गिरनार. जय हिंद, जय भारत. हम लोग सब राजस्थान से आए हैं, जयपुर से, ये लोग कलकत्ता से, हम दोनों राजस्थान से. पहली बार इस पवित्र भूमि पर हम लोग आए हैं. गिरनार की भूमि है और पहली बार हम ये दर्शन कर रहे हैं. हमारा सौभाग्य है कि हमारे आने के टाइम ही शिवरात्रि का मेला शुरू हो रहा है और जहाँ से हम शुरू हैं बहुत अच्छी व्यवस्था है, बहुत सुंदर यहाँ पर बोर्ड्स और सब लगा रखे हैं और ख़ासकर प्रशासन ने बहुत अच्छा इंतज़ाम कर रखा है. पानी के लिए, पीने के लिए, सुविधा के लिए, एम्बुलेंस के लिए और सब लोगों का यहाँ पर पब्लिक भी बहुत सब मिलकर प्रशासन के साथ मिलकर पब्लिक भी बहुत पार्टिसिपेट कर रही है, एक दूसरे का सहयोग दे रही है और हमें विश्वास है कि ये जगह है ना हम सब के लिए, हम सब भारतीयों के लिए बहुत अच्छी रहेगी. और ये जो मिनी यहाँ पर कुंभ है अब की बार, उसका भी हम सब लोग इसका सबके आशीर्वाद रहे, सबको फले फूले और सब हम लोग सनातन धर्म को आगे ले जाएं और सब मिलकर भारत माँ को और आगे बढ़ाएं. जय भारत, जय जय. મારું નામ ઈલાબેન છે. હું 30 વર્ષથી ભવનાથનો મેળા શિવરાત્રિમાં આવું છું પણ આજકાલ એની સુવિધા બહુ સરસ છે. સિનિયર સિટીઝન માટે બહુ સરસ છે. ઠેક ઠેકાણે કોઈને પગમાં દુખતા હોય તો દવા પણ મળે છે અને ઠેક ઠેકાણે શરબત સોડા તે બધું મળે છે. તકલીફ નથી કાંઈ. હા, કાંઈ બહુ સરસ છે. બહુ સુવિધા સારી છે.